વાલા મિત્રો, આજે વિદાય થતી દીકરીની માટે પિતાનું કરુણ દુઃખ હું તમને કહી રહ્યો છું. લગ્નની વિધિઓ પૂરી થઈ છે, વિદાયનો સમય થઈ ગયો. પિતાએ ધ્રુજતા હાથે પોતાના વેવાય અને જમાઈની સામે હાથ જોડ્યા છે. એમની આંખોમાંથી આંસુ પડે છે. એમણે કહ્યું, દીકરા, જો તમને ક્યારેય મારી દીકરીથી કંટાળો આવે, જો એમની આદતો તમને ન ગમે, એમની આદત તમને પસંદ ન હોય, તો ભગવાન માટે મારી દીકરીને દુઃખ ન આપતા, એની આંખોમાં આંસુ ન આવવા દેતા. પછી પિતાએ કન્યાની સાચું તરફ જોયું અને પીડાદાયક સ્વરે કહ્યું, બહેન, જો મારી દીકરી ક્યારેક ભૂલ કરે તો એમને તમે ક્યારે મેણા ટોણા ન મારતા. તમને પસંદ ન હોય તો તમે મને મારી દીકરી પાછી આપજો, પણ મારી ફૂલ જેવી દીકરીને એટલી હદે તમે તોડી ન નાખતા કે એમની જીવવાની તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય, એ આત્મહત્યા કરે, પ્રાણ છોડી દે. મેં તેને ખૂબ કાળજીથી ઉછેરી છે. પછી પિતાએ બધા એની સામે માથું નમાયું, કહ્યું, આજે હું મારું પ્રાણ, મારો હૃદય તમને સોંપું છું. મારી દીકરી મારા શ્વાસ કરતા મને વધારે પ્રિય છે. તેને સુકાઈ જવા ન દેતા, એને તમે સંભાળજો. આ મારી સૌથી મોટી માંગ છે. દરેક પિતા પોતાના દીકરી માટે વિદાયમાં આવા શબ્દો કહેતા હશે, કારણ કે પોતાની દીકરી પ્રાણ કરતા એ વાલી હોય છે. એટલા માટે વાલા મિત્રો, કોઈ પણની દીકરી આપણા ઘરમાં આવે, એમને તમે જતન કરીને રાખજો, પ્રેમથી સંભાળજો, એમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરજો, કારણ કે બીજાની દીકરી એ આપણી દીકરી જ છે. આપણી દીકરીને દુઃખ ન દેતા, કારણ કે આપણી જ દીકરી છે.